સૌ જગતના તાત અને દુનિયાના સ્ટાર એવા ખેડૂતોને આ સાગર ખેડૂત પુત્રના વંદન અભિનંદન. અત્યારે વાત કરવાની છે બ્રાઝિલના કપાસ વિશે. તમે જોઈ શકો છો અત્યારે હું બ્રાઝિલમાં નથી આવ્યો, હું મારી જ વાડીમાં, મારા જ ખેતરમાં, મારા જ આપણે ખેડૂત પુત્ર ગુજરાતીના ફાર્મ હાઉસમાં આવ્યો છું અને એમાં બ્રાઝિલના કપાસનું વાવેતર કરેલું છે. અવારનવાર આપણે ખેતીવાડીના પેલા નવા બિયારણ આવે એવા સંશોધિત સારા એવા બિયારણો આવે એને અમે પોતાની જમીનમાં વાવીએ છીએ અને એના પછી જો સારું એવું હોય તો આપણે ખેડૂતો માટે વપરાવા માટે, ખેડૂતોને ખેતી કરવા માટે આપણે આગ્રહ કરીએ છીએ. તો એવી રીતના બીજો જે સાદો આપણે રનિંગ કપાસ વાવીએ છીએ એ પણ વાવેલો છે, પણ બ્રાઝિલનો કપાસ પણ વાવેલો છે. એના તમે છોડ જોઈ શકો છો. મેઇન આપણે એની વાત કરવાની છે, તો આ વિડીયાને છેલ્લે સુધી જોજો. અને જે ખેડૂતો આપણા ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં નવા હોય તો નીચેનું બટન દબાવીને લાઇક શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. હવે આ આપણે બ્રાઝિલના કપાસ વિશેની વાત કરવાની છે. તો મેઇન જે આપણો રનિંગ કપાસ આવે છે એના કરતાં આના પાંદડા અલગ ટાઈપના થાય છે. જે રનિંગ કપાસમાં ફૂટ પડવી જોઈએ એના કારણે ફૂટ વધારે પડે છે. બીજી બ્રાઝિલના કપાસની વાત આપણે એ કરવાની છે કે સાદા કપાસ જે ખેડૂતોએ વાવેલા હોય એને ખબર જ હશે કે એની પર્ણદંડિકા અને એની જે ડાળીઓ આવે છે જાડા પ્રકારની આવે છે સાદા કપાસ. આમાં આની ડાળી અને એની સંખ્યા તમે જોઈ શકો છો, પાતળી પાતળી આવે છે, એ તમે જોઈ શકો છો. એટલે આ જે બ્રાઝિલનો કપાસ છે એના પાંદડાનો આકાર પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની ડિઝાઇનવાળા પાંદડા આપણને જોવા મળે છે. ઉપર ફૂટ પણ અલગ પ્રકારની જોવા મળે છે. એટલે મેઇન ડિફરન્સ એ છે કે જે ઓલી ટૂંકી ઘડીની આપણે કપાસ કહીએ એ પ્રકારનું આપણને એમાં જોવા મળે છે ને વધારે ફૂટ જોવા મળે છે. જે સાદા કપાસમાં આપણને વધારે ફૂટ જોવા મળતી નથી. મેઇન બીજી વાત કરીએ તો સાદો કપાસ અત્યારે આટલા દિવસનો થઈ ગયો. આ કપાસની વાત કરીએ તો 50 દિવસનો થઈ ગયો છે. સાદો કપાસ 50 દિવસનો થાય ત્યારે એમાં ધીરે ધીરે છાપકા એટલે કે ભમરી આવવાનું ચાલુ થઈ જાય છે, જે આ કપાસમાં હજી દેખાતું નથી. પણ આમાં એક ધારો ફાલ એક સાથે લાગે છે. એ પણ આપણે જ્યારે આ કપાસ મોટો થાય કેવા છાપકા આવે છે, કેવો ફાલ આવે છે એની વાત કરીશું, જેથી કરીને આવતા વર્ષે આપણને ખબર પડે. હવે મેઇન જે આ કપાસ છે ટૂંકા ગાળાની જાત એક તો છે, એટલે કે માત્ર તમારે 120 દિવસથી 130 દિવસમાં કપાસ પાકી જાય છે અને જ્યારે ફાલ લાગે ત્યારે એક સાથે ફાલ લાગે છે ને એક સાથે વીણી આવે છે. માત્ર આ બ્રાઝિલના કપાસની અંદર એક જ વીણી લેવાની હોય છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતનો બ્રાઝિલનો કપાસ છે, તમે જોઈ શકો છો. મારી જ વાડીમાં બિયારણ બહારથી ઇમ્પોર્ટ કરીને આખું મંગાવેલું છે, તમે જોઈ શકો છો. પાંદડા અલગ પ્રકારના છે. તો આવી રીતના આપણે ખેતીવાડીની અવારનવાર માહિતીના ભંડાર મેળવતા રહીએ છીએ. એટલે આ ખેડૂત પુત્ર ગુજરાતીના ફાર્મ હાઉસની અંદર આ બ્રાઝિલનો કપાસ વાવેલો છે. એટલે આવનારા સમયમાં આપણે આ બ્રાઝિલનો કપાસ જ્યારે મોટો થાય આની અંદર પણ કેવા કેવા રોગો આવે છે એની આપણે માહિતી આપતા રહીશું. તમે ભાઈ બ્રાઝિલનો કપાસ ખેડૂતોને બતાવી દો. આવી અવારનવાર આપણે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં માહિતી મેળવતા રહીશું. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.